ત્યાં ગોપી આવી, आज तो देख मैं रंगे हाथ यशोदा के पास ले जाऊंगी। अपने आप को समझता क्या है? सबको देखी होगी, ये मैनपुर वाली को नहीं देखी। ठाकुर जी क्या तने જોઈ લઉં। ઓલી એવલો નીચે હતો ને એને ખેંચી લીધો, સમજ્યા બધાય? એકને ખેંચે નીચેના ને કડડ ભૂસ। ઠાકોરજી કે મર્યા, આજે માં આપણને છોડશે નહીં। અને દાઉભાઈ તો આગળ પહોંચી જ ગયા છે કમ્પ્લેન કરવા। આખો દી મારો લાલો કરસ, તારા લાલાના પરાક્રમ તો જો। અને કાલે માં એ શું કહેતો તને ખબર છે? દાઉભાઈ કહે, રોહિણીમાં કે ના, એ કે કાલ સખાઓને એવું કહેતો તો કે માં મને એવું કહેતા હતા કે તું ચોરી છોડી દે ને તો હું તારા માટે સરસ નાની દુલ્હન લાવું। એ કે એવું કહેતો તો એમ? એ કે હા। એ કે તારા થયા પહેલાં એના થોડા કરશું। એ કે એનું કાંઈ કહેવાય નહીં હો, નક્કી નહીં। એ તો હું પરણવા ગયા હોય ન્યા હારમાળા પહેરાવી દેવો છે। માં કે આજ તને શું થયું છે દાવ? કેમ આટલો અકળાયો છે બેટા? આ તને લઈ નથી ગયો? એ કે આજે માલ નથી ખાવાનો, માર ખાવાનો છે, એટલે હું નથી ગયો। પણ હજી આગળ તને હું કહી દઉં, પછી કહેતી નહીં। કે શું કહેતો હતો? એ કે સાંભળ માં, બધા સખાને કે આખા ગોકુળ ગામને મારી જાનમાં લઈ જઈશ। વ્રજવાસી, ગૈયાઓ, બછરાઓ, સખાઓ, સખીઓ, દાવ ભૈયા નહીં। અરે તેરે बिना थोड़ी शादी होगी, ब्याह थोड़ो होगो। एक मिनट देखो, શું કીધું કે सबको लेके जाऊंगा, दाव भैया को नहीं ले जाता। माँ के रोहिणी मैया थे तो यशोदा मैया। दाव फिर से बोल क्यों ऐसा बोलतो तो? એને પૂછ્યું મધુ મંગલે કે ક્यों દાવ ભૈયા કોને? કે ના, એને તો નથી જ લઈ જાવ। કે કા? કે એક તો હું નાટો, બીજો હું સાંભળો, ત્રીજા વાંકડિયા કેસ। હવે દાવ ભૈયા તો રૂપ નો અંબાજ, દેખાવડો સરસ। ઓલી છોકરી મારી બાજુ ઊભા હોય ને મારા બદલે એના ગળામાં ઓરણા પહેરાવી દે, દાવને નથી લઈ જવું। એટલે આજ એની ભેગો નથી, કારણ કે આજે આમે માર ખાવાનો છે, માલ ખાવાનો। ઠાકોરજી તો નીચે પડ્યા। બોલી ગોપી આવી, આમ કાન અમડી કે ચાલ આજે આખા ગામમાં રાવ કરે છે। યશોદાજી કાંઈ કહેતા નથી એટલે તું આટલો ચેગો। ચાલ। ઠાકોરજી કે હવે શું કરવું? રંગે હાથ પકડાઈ ગયા તો માં તો બહાર રમવા નહીં જવા દે। મોઢામાં દૂધનો કોગળો હતો ને, ગોપીની આંખમાં માર્યો, આંખ બંધ થઈ, હાથ છૂટી ગયો અને ઠાકોરજી પહોંચી ગયા। હવે ઓલી ગોપી છે ને સવારથી ને આંખ ધોધો કરે, આટલો દૂધનો કોગળો। સાંજ પડી ને એટલે બધી સખીઓ આવી, જલ ભરવા। ઓલી ધોધો જ કરે। અરે કા સવારની શું ગાંડા કાઢે? देख बेना, वो सांवरो दूध का अधरामृत ऐसा दर गयो है अंदर कि सुबह से शाम तक जल छांटती हूँ फिर भी वो निकलता नहीं है। तो वाको निकालने के लिए करती हूँ। ત્યારે ભાવ પ્રકાશમાં કે છે જોગીઓ, યોગીઓ, ઋષિઓ, મુનિઓ બધા તપ કરે છે કે ક્ષણ માટે ઠાકોરજીના દર્શન થાય। અને આ ગોપી ઠાકોરજીને આંખમાંથી કાઢવા માટે દૂર કરે। આ વ્રજ એટલે ઠાકોરજી કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ। વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા। વ્રજવાસી તમે વ્રજમાં જાઓ ને, આપણે શું કરીએ છીએ? વ્રજમાં જઈએ છીએ ઠાકોરને શોધવા। આપણે બધે પૂછીએ, મને 50 જણના ફોન આવે છે
કેટલા બેઠકજી છે, કેટલા ધોતી પરણા લઈ જવાના, કેટલા સુકા મેવાના પેકેટ કરવાના. કોઈએ મને અત્યાર સુધી પૂછ્યું જ નથી ઠાકોરજીને શોધવું હોય શું કરવાનું. જ્યારે શોધવા જશો આજે નહીં મળે, કાલે નહીં મળે. કોઈ આપણી યારે ઝઘડીને કહ્યું હોય ને, આપણે એના ઘરે રોજ છે જઈને કહી જય શ્રી કૃષ્ણ, એ બહારનું બંધ થશે. બીજી વાર જોશું ને એટલે આગળિયો નહીં મારે, ત્રીજી વાર કહેશું જય શ્રી કૃષ્ણ. 15 દિવસ સતત જશું ને ત્યારે બારીમાંથી કહેશે જય શ્રી કૃષ્ણ. જો લૌકિક એ આવી રીતે કરતા હોય ને તો આપણા ઠાકોરજી ને શોધવા જઈએ છીએ ને વ્રજમાં, શોધવા નથી જતા. કેટલું લઈ જવાનું, શું કરવાનું, પણ ત્યાંથી શું લાવવાનું એ તો મને પૂછો. ઓલી નવી નવી પરણીને વહુ આવીને તો નણંદ ને સાસુ માં જેવા જબરા હતા. એટલે નંદ બાવાની ડેરીએ જોયા મેં પાછી. હવે સાંજ પડી એટલે ગોકુળમાં એવો નિયમ હતો, મોડું થાય છે તો પછી આ પ્રસંગ બીજી ખોલવાનો. હવે 5:25 થઈ છે, બધા નંદારું ઘરે જવાનું. મારે તો કઈ મોટું ગોળું પૂરું ક્યાં ગોકળ ને 5 વાગે મોકલ. તો ગોકુળમાં એવો નિયમ કે નંદ બાવા મુખ્યાજી હતા, મુખ્યા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ગોકુળ. એટલે સાંજે આપણે ત્યાં સ્વિચ દાબી દઈને એમ લાઈટ નહીં કરવાની, ત્યાં દીવો કરે. સીધો દીવો ડાયરેક્ટ ના કરાય, કોઈ ના કરે. નંદ બાવાની ડેલીએ જે દીવો પ્રગટે એમાંથી દીવો પ્રગટાવવાનો ને ઘરે આવીને બધે દીવા કરવાના. વર્ષોથી ચાલુ આવતું. ઓલી નવી ગોપી પરણી નાખી એટલે સાસુએ કીધું બેટા આજે પહેલો દિવસ છે, નવી વહુના પગ 9 દી રાતા હોય. રાતા એટલે લાલ, અમારા કાઠિયાવાડમાં બધું બોલાય એટલે એટલે તમે આજનો દિવસ આણું કરી આવો ને પછી પાછા આવો ને ત્યારે તમારે નંદ બાવાની ડેલીએ આ દીવો પ્રગટાવવા જાવ. નામાં હું તો તમારી દીકરી છું, હું ક્યાં હોઉં છું, હું તો આજે જ જઈશ. ગોપી કે આવી છું એના માટે, તમારા માટે થોડી આવી છું. માં હું તમારી દીકરી છું, અત્યાર સુધી બહુ કહ્યું તો કે લોકો મારી વાતો કરશે, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. માં તો કે જેવી રૂપાળી છે એવા ગુણ છે. ગોપી કે જઈ આવું પછી ખબર પડે. બોલો ગોરધન કે આ છેડા છેડી છૂટે નહીં ત્યાં સુધી આપણને તો મોઢું જોવા મળે નહીં. એ લોકોમાં એવો રિવાજ હતો કે ગિરિરાજી જાય ને છેડા છોડી છોડે ત્યાં સુધી મોઢું વર ન જુએ. હવે સાસુ કે બેન નથી આવી ને, એ બેન આવે ને ત્યારે છેડા છેડી છોડવાની, ત્યાં સુધી મોઢું જોવાનું. ઓલી કે સારું થયું, ભલું થયું, ભાંગી જંજાળ, નિરાંતે પછી શ્રી ગોપાલ. હવે દીવો પ્રગટાવવા ગઈ ગોપી, બધા હતા હારે આ ટોળામાં ગઈ. બધા કે નહીં વ્યાખ્યા આવી કે વો હે ને મૂંગી છે. હો હાલ ઈ કે ઓલી કે મૂંગી તો કાંઈ નથી, પહેલાં મારે પ્રભુનું મુખારવીને જોવું છે પછી જ બોલવું, ત્યાં સુધી મારે બોલવું નથી. ત્યાં આવ્યા એટલે બધા દીવો પ્રગટાવે ને નીકળે. આ છેલ્લે ગઈ કે ઠાકોરજી દેખાય, દર્શન થાય છે. છેલ્લે ગઈ ને દીવો પ્રગટાવ્યો. યશોદામાં કે કાયકી બહુ હો, એટલે ઓલી આમ કર્યા, 2 હાથ જોડ્યા. ઓહો ગુંગી ઈ કે હા. દીવો પ્રગટાવ્યો, હવે ઠાકોરજીના દર્શન ન થયા તો ઉંબરામાં છે ને ઠેસ વગાડી એટલે દીવો પડી ગયો, એટલે બુઝાઈ જાય ને. વળી પાછી આવી, વળી પાછી દીવો પ્રગટાવ્યો, ઠાકોરજીના દર્શન ના થયા. યશોદાજી કે અરે તારી માએ તને આ દીવો પ્રગટાવતા નથી શીખો, લાવ લાવ ઓ બેટા દીકરી છો મારી, તું થોડી આવ આવ. માં તો બહુ જ પ્રેમાળ. યશોદાજી એવો પ્રગટાવ, જો આમ રાખ હાથ એટલે નહીં. એ ક્યાં પોતે જ પડી, દીવો બુઝાઈ ગયો. ઠાકોરજી અંદરથી બધું જોતા હતા કે મારા માટે આવી છે,
મારા માટે દીવો ઓલવે છે. બૂમ પાડી, માં દેખ વાકો મેં દિયા જલા દેતા હો. જેનો દીવો ઠાકોરજી જલાવે કોઈ દી બુજે મારા વાલા? માં કે હો, મારે તો ખીરકમાં ઘણું કામ. ઠાકોરજી કે તું ખીરકમાં છે, મારે ઘણું કામ છે. આવ્યા ગોપીનો ઘૂંઘટ ઉઠાવીને કે મને ખબર છે, સાંભળ, તું મારા માટે આવી છે. રંભન પરિરંભન ચુંબન આલિંગન. ગોપીને કે હું સમજતો હતો કે તું દીવો મારા માટે બુજાવે છે. તો કે અહીંયા અંતરનો દીવો આપના દર્શન વિના બુજાયેલો હતો. એ આપ જ્યારે આલિંગન આપો દીવો બુજાય. જ્યોત સે જ્યોત ચલે. આ અંતરનો દીવો મારો પ્રગટે પછી આ દીવા પ્રગટતા વાર લાગે નહીં. તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે છે એના દીવા પ્રગટી ગયા છે. એટલે એણે જરાય ચિંતા કરવાની જરૂર. વ્રજની તો મારા વાલા કઈ લીલા કહું ને કઈ ના કહું, પણ મને આજે આનંદ બહુ આવ્યો. શિયાળાના દિવસો જ, અંધારું થતા વાર ન લાગે. તમારે બધા એને ઘરે પહોંચવાનું છે. મારું તો કાંઈક કયો, તમારે રોકાવાનું છે. તમારે બધાને કદાચ કલાક થાય ને તો 3 કલાક થશે. પણ જો ઘણી વાર કેવું છે, 7 દિવસ ભાઈ વૈષ્ણવનો પ્રેમ એવો હોય છે ને કે કરોડો જન્મ આપણે લઈએ ને તો એ ગોકુળનાથજીને પૂછ્યું હરિરાયજીએ કે આપે મને ઠાકોરજીનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને વલ્લભનું સ્વરૂપ સમજાવ્યું, આપે મને યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું, પણ વૈષ્ણવનું સ્વરૂપ સમજાવો ને. ત્યારે ગોકુળનાથે કહેલું, હરી બાવા, હજી વૈષ્ણવના સ્વરૂપને હું જ નથી સમજી શક્યો તો તને ક્યાં સમજાવું. એમ આટલા બધા વૈષ્ણવના હૃદયમાં કોનો કેવો ભાવ છે મને ખબર નથી, પણ આ ખેંચાણ કેવું. હું સાચું કહું છું મારા વાલા, હવે હું ક્યાંય બહાર ગામ નથી જાતી. મારો જે આ દુખાવો છે ને હું અને મારો વલ્લભ જાણીએ છીએ. મારા મિસ્ટર બધાને સમજાવી ના પાડી દે, પણ ગીતાબેનના પ્રેમ આગળ ઘણીવાર પ્રેમમાં હારીને જીતી જતા હોઈએ છીએ. ગીતાબેનના પ્રેમ આગળ હું હારી ગઈ, પણ મને હારવામાં જે આજે આનંદ આવ્યો એ કદાચ જીતવામાં ના આવ્યો હોતો મારા વાલા. સૌથી વિશેષ મને આજે એ આનંદ આવ્યો. રામ રાજ્યની વાત તો બધા જ કરે, પણ આજે મેં ગોકુળ જોયું. આ એવો વડલો, એ વડલાની છાયામાં દીકરી, જમાઈ, એની દીકરી, દીકરો, વહુ, એનો દીકરો, એની દીકરી, જે બધા આનંદથી રહે છે અને માને કેટલો પ્રેમ કરે છે એની પ્રતીતિ આજે કરી. અમારે કાંઠિયાવાડીમાં એક કહેવત છે, માં જણ તો સૂરો જણજે, નહીં તો જણજે ભક્ત. માં જણ તો સૂરો જણજે, નહીતર જણજે ભક્ત, નહીતર રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો ગીતાબેનને આજે દીકરો એવો, વહુ એવા અનુકૂળ આ ફેમિલીમાં આવી. આ તમારા બધા વૈષ્ણવ, ગીતાબેન ભલે ન બોલે, આયે મેરે નંદન નંદન કે પ્યારે. તમે ગીતાબેનના આંગણે આવ્યા છો, ઘરે આવ્યા છો, પણ તમે બધા મારા અંતરમાં આવ્યા છો. એટલે હું કહું છું આયે મેરે નંદ નંદન કે પ્યારે. પૂરું કરવાનું મન નથી થતું. 15-20 મિનિટ બધાને મોડું થાય. આમે કેવું છે, મોડું કોઈ નથી થતું. જો બધાને અઠવાડિયું રોકાવાની છૂટ છે. જો એક નાની વાત, અહીંયા ઘણાય આ બધા યુગલ સ્વરૂપ છે.
એમનો દીકરો ને એમની વહુ, એમની દીકરી ને એમના જમાઈ, એનો નાનો પ્રસંગ મેં છે કે નહીં મને યાદ નથી યુટ્યુબમાં. હવે ઘણી વાર ભૂલી જવાય છો મારવાલા. એકવાર વર્ષા ઋતુ હતી, સાંજનો સમય હતો. યુગલ સ્વરૂપને કેમ રહેવું ને ઠાકોરજી અને રાધાજી આપણને શીખવાય. એ પ્રમાણે જીવીએ ને તો વૈમનસ્ય ન સર્જાય. એ પ્રમાણે રહીએ ને તો વાંધા વચકા ન પડે. એ પ્રમાણે રહીએ ને વ્યથા ન થાય, કથા મનમાં આવે. એનો નાનો પ્રસંગ. આમાં લગ્ન કરવાના કેટલા ને બાકી? તારે તારે ક્યાં ગઈ ઓલી દીકરી? તારે. અને જેને થઈ ગયા છે એને હવે ટૂંકમાં કહું, કારણ કે 10 મિનિટમાં આપણે પૂરું કરીએ, અંધારું થઈ જશે. આ રસ એવો છે ને, માહે પેડા મહાસુખ માણે દેખનહારા દાજે. જેટલાથી નહીં આવવાનું હોય ને એને એટલો અફસોસ થતો હશે. જબ ચૂડિયા ચીક ગઈ ખેત, અબ પછતાવે હોત ક્યાં. આજનો લાવો લીજે રે કાલ કોણે લીધી. તો સાંજનો સમય, વર્ષા ઋતુ. સામનેજી મેઘ કુંજમાં બિરાજતા હતા અને રાધાજી ઠાકોરજી વર્ષા કુંજમાં બિરાજતા હતા અને રાધાજી મેઘ કુંજમાં બિરાજતા હતા. હવે એટલું સરસ મોસમ. આપણે નહીં કહેતા વરસાદમાં વરને મળવા જવાની મજા આવે, સગાઈ થઈ હોય તો કેવા બધાને હસવું આવે, જૂનું યાદ આવી જાય કે આવો સાચું. જો ભાઈ વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય ઉદાસનો ન હોય વલ્લભનો દાસ. તો ઠાકોરજીને એમ થયું મસ્ત બહુછાર ચાલી રહી છે, મોર કેવા કળા કરે છે, ઢેલને બોલાવે છે, કોયલ કોહો કોહો કરીને પૂછે છે કોણ આવ્યું કોણ આવ્યું, પપીહા પીવું પીવું બોલીને કહે છે પીવું આવ્યા પીવું આવ્યા. તો રોજ તો હું રાધાજીને મળવા જાઉં છું, આજે રાધાજી મને મળવા આવે તો કેવું સારું. આવો વિચાર કરે છે. તો રાધાજી કહે છે આટલો સરસ આનંદદાયક મોસમ છે, ચારે બાજુ વાતાવરણમાં સુગંધ છે, કળી ફૂલ બની ગઈ છે, વૃક્ષોને વનરાય વહેરાય છે, આમાં પ્રભુ મને મળવા આવે તો કેવું સારું. મને મળવા જવાનું મન થાય છે, પણ મારી સખીઓ શું કહેશે? આપણે આખી દુનિયામાં આપણને બધાને ચિંતા હોય તો આજ લોકો શું કહેશે. શરૂઆતમાં અમે સત્સંગ યુટ્યુબમાં કોરોનામાં ચાલુ કર્યો ને એટલે 2-4 જણાને ફોને હે પ્રગટ કરે રસ જાય, આવા કાંઈ જાહેર સત્સંગ કરાતા હશે, ખબર ન પડે કાંઈ ને. તો મેં આમને કીધું આપણે નથી કરવું હો આ બધા. મને સૌથી આ બધામાં ફાળો હોય ને તો જે માણસ મારો વર કોઈ દી બહુ બોલે ને, મને કે તું કંઈ ખોટું કરસ, તારે પૈસા જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પ્રશંસા જોઈએ છે. મેં કીધું આ કંઠી ઉપર હાથ રાખીને કહું છું મારે કશું જ નથી જોઈતું, મારે ઠાકોરજીની વાતો કરવી છે. તો મને કે ચાલુ રાખ. તો ત્યારથી અત્યાર સુધી મારા વાલાએ કૃપા કરી છે, એક બી દિવસ એ છોડાવતો નથી. રાતના 12 વાગે સગાના રિસેપ્શનમાંથી આવ્યા હોય ને તો હું ખોટું નહીં બોલું, કંઠી ઉપર હું અમને કહું અત્યારે નહીં, આજે રજા, આજે મારે સૂઈ જવું છે. મને કે તારો દીકરો અમેરિકાથી આવીને એમ કે મમ્મી તારા હાથની ભાખરી બનાવી દે, તો તું 12 વાગે બનાવે કે નહીં? મેં કીધું હા. તો ઠાકોરજી માટે તું ના પાડસ બોલવા નહીં? તો મારા વાલા, આ બધી કૃપા મારા વલ્લભની અને આની આડીથી ને. વાત કરતા હતા ઠાકોર. હવે બે વચ્ચે પહેલાં કોણ આવે? પેલું એક પિક્ચરનું ગીત હતું ને, પહેલે તુમ. આપણે તો જે જોયું છે તો કહેવાના જ છીએ હો ભાઈ, પણ ત્યારે કહેતા હતા આમના માટે, હવે કયો છે મારા પ્રભુ માટે. હવે મારા પ્રભુ માટે, હવે મારું સર્વસ્વ મારા માથે બિરાજતા મારા ઠાકોરજી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ તો માનું નહીં છે,
એ નહીં આવે. એ ઠાકોરજી એવી વીજળીના ચમકારા કર્યા, ગડગડાટ. રાધાજી બી ગયા, દોડ્યા ક્યાં? ઠાકોરજી પાસે. અને ઠાકોરજીને બીક લાગી કે રાધાજી ડરી જશે અને કાંઈ થશે તો ઠાકોરજી એની કુંજમાંથી દોડ. બે બરાબર મધ્યમાં આવ્યા, બે એકબીજાની સામું જોયું. રાધાજી કે મારા જેવા જ વસ્ત્ર, મારા જેવું જ આભૂષણ, મારા જેવા શ્રૃંગાર, બાજુબંધ, બેરખા, પહોંચી, અણવટ, વીછી, લડ, તોરા, વેણી. ઠાકોરજી કહે આજે બિલકુલ ખોટી વાત. આજે તમારા જેવા વસ્ત્ર શ્રૃંગાર મેં નથી કર્યા, મારા જેવા તમે કર્યા છે. સમજ્યા બધા? હવે પરાકાષ્ઠા. પરણેલા છે એને આ જોવાનું, સાંભળવાનું. ને કુંવારા તો રાજી જ છે, રાધા કૃષ્ણની વાત આવે ક્યારે આપણું નક્કી થાય. જો કેવા હશે. ત્યારે બે વચ્ચે વડછડ ચાલી. પ્રભુ કે સારું ચાલો હવે નક્કી કરીએ આપણા બેમાં સુંદર કોણ લાગે છે. રાધાજી કે દુનિયા, વિશ્વ, બ્રહ્માંડ, તિલોક, અને આપ પણ કહો છો કે મારા જેવું કોઈ સુંદર નહીં. ઠાકોરજી કે આજે તો હું જ સુંદર લાગુ છું. એક બે જ મિનિટ બેસ્યો બધા, એક બે જ મિનિટ પૂરું જ થાય છો મારવાલા, બે જ મિનિટ. ત્યારે પ્રભુએ કહ્યું કે આટલા બધા શ્રૃંગાર કર્યા છે, એમાં જો આપણે સરખામણી કરીએ ને કે તમારી નકવેસરને મારી, તમારા કર્ણફૂલને મારા, તમારી ગુંજામાળા, તો સવાર પડે. આપણે પાડવી નથી, આપણે 2 મિનિટમાં એની પરાકાષ્ઠા કહી દઈએ. પ્રભુ કે ના હું જ સુંદર લાગુ, સામનેજી કે હું જ લાગુ. હવે નક્કી કોણ કરે? ઠાકોરજીએ કહ્યું એક કામ કરો, મધુમંગલને બોલાવો. સામનીજી કે તમારો સખો તમને જ કે ને, તો કે લલિતાજીને બોલાવો, તો કે તમારી સખી તમને કે. છેવટે હારે પૂરું છો. આ ઠાકોરજીને વખતનું ચાલ્યું આવે છે. ઠાકોરજી હારી ગયા. એ કે ચલો તમારી સખીને બોલાવો. લલિત સચ્ચી સચ્ચી બતા, અમારા બેમાં સુંદર કોણ લાગે છે? તો કે આ તો બે એટલા સુંદર લાગો જ, એટલા સુંદર લાગો જ કે વારી વારી વારણા લવ તમારા સામ. ઠાકોરજી કે વાણિયા જેવું નહીં, હબો હબ વિંજાણીને મારી આંખ મીચાણી. સાચું બોલ. રાધાજી કહી દે ને હું કઈ સરસ લાગુ છું. લલિતાજીએ કીધું લલી, રાધે તું આજ ઇતની સુંદર લગે, ઇતની સુંદર લગે. રાધાજી કે આટલા બધામાં ભોંઠા પડ્યા ને, જો કે છે ને કે હું જ સરસ લાગુ છું. લલિતાજી કે મેં મારું વાક્ય પૂરું નથી કર્યું. લલી કે છે રાધે તું આજ ઇતની સુંદર લગે, इतनी सुंदर लगे कि ठाकुर जी ने जो नकवेसर धारण करी है, वाको मोती को प्रतिबिंब तेरे पर पड़े, वाके लिए तू सुंदर लगे. એટલે આપણે ગમે એટલા હોશિયાર હોઈએ, ગમે એટલી ડિગ્રી હોય, ગમે એટલા કેરિયર ઓરિએન્ટેડ હોઈએ, પણ જ્યાં સુધી બે પૂરક ન બનીએ ને, કોઈક વાર એની હોશિયારી કામ આવે, કોઈક વાર આપણી કળ કામ આવે, કોઈક વાર એની કુટુંબ ભાવના કામ આવે, કોઈક વાર આપણા પિયરની ભાવના કામ આવે. બે પૂરક થઈને રહીએ ને મારા વાલા, તો સંસારમાં રાધા કૃષ્ણની જેમ આપણે પણ એકબીજાના પડછાયા થઈને રહીએ. તો બસ આપણે પ્રભુને એ જ વિનંતી કરીએ કે અમારા જીવનમાં ઝંઝાવાત ન આવે, અને આવે તો તું સાથે રહેજે. અમારા જીવનમાં વ્યથા ન આવે, આવે તો તારી કથા સાથે રાખજે. અમારા જીવનમાં દુસંગ ન આવે, અને આવે તો સત્સંગ આપજે. અમારા જીવનમાં ક્યાંય દગો થાય ત્યારે તું અમારો સગો થઈને ઊભો રહેજે. કારણ કરોડો જન્મથી તું અમારો છો, અમે તારા છીએ. અમે તને ભૂલી જઈએ છીએ, પણ અમને વિશ્વાસ છે મારા નાથ તું અમને ભૂલતો. એની પ્રતીતિ તું ઘડી ઘડી કરાવે છે,
પણ છતાંય જીવ સ્વભાવથી દુષ્ટ છે. સારું થાય એટલે હું ન હોઉં તો ખબર પડે. એમાં આપણે ઘણીવાર કહેતા હોય મારી જગ્યાએ બીજી આવી હોત ને, એ કે આવી હોત તો આવી દશા ન હોત. મારા વાલા, આ બે ઘડી બધું હસવાનું. જો વલ્લભ કહેતો જ નથી ઉદાસ રહ્યો. વલ્લભ કહે છે બસ ખુશ રહો, હર ખુશી હૈ તુમ્હારે લીએ. વલ્લભે બધું આપણું દુઃખ લઈ લીધું છે. આપણે બધાએ ખુશ રહેવાનું છે. બરોડા આવીને આનંદની અપેક્ષા લઈને આવી હતી, પરમાનંદ થયો. આજે ગીતાજીમાં વિષાદ યોગે છે ને ભક્તિ યોગે છે. અને છેલ્લે કે છે અર્જુન, હવે તમે જેમ કહેશો એમ કરીશ. એમ ગીતાબેન મને ફોન કરે, ના કરતા પછી મેં કીધું જેમ કયો એમ, અને આવી ગઈ. પણ બસ વલ્લભના ચરણ એ જ વિનંતી, આપણા બધાના હૃદયમાં અને આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાં ભાવ વધે અને ઉત્તરોત્તર લીલામાં જઈએ ત્યારે પ્રભુને આપણી ઓળખાણ ન આપવી પડે. પ્રભુ આપણી ઓળખાણ રાધાજીને આપે કે આ આપણો જીવ. બસ એ જ આપણી ભક્તિ. આજે આનંદ કર્યો, પરમાનંદ કર્યો, અને વારંવાર આપણા જીવનમાં આવો આનંદ આવતો રહે. અને અત્યારે ગુસાઈજીની વધાય, પણ એક નાની રાધાજીની વાત કરી તો રાધાજીના રજની વાત કરીએ. 1-2 જ મિનિટ બીજો કરી લ્યો.